આ ચોખ્ઠું એવી રીતે ગોઠવવાનું કે પ્રમ દિવસે પાછા જે અત્યારે મારી પાસે જે ફરિયાદી ભાઈ છે એમની પાસે 2-3 દિવસ પહેલાં જ્યારે સ્થળ ઉપર વાળતા હતા, સફાઈ કરતા હતા, ત્યાં એમની પાસે જઈ અને એમણે પૈસા ઉઘરાવા અને એમની પાસે માંગ્યા કે ભાઈ તારે 2000 રૂપિયા દેવાના છે, તું મને આપ. એટલે ઓલા એવું કીધું કે ભાઈ અત્યારે મારી પાસે નથી, કાલે ક્યાંકથી આવે એટલે હું આવું. પછી એ ભાઈ સીધા મારી પાસે આવ્યા અને એમણે મને વાત કરી કે ભાઈ મનીષા આવી રીતના મારી પાસે પૈસા ઉઘરાવા માટે આવ્યો હતો. એટલે મેં એસીપી ઓફિસે RR સોલંકી સાહેબ છે એમનો સપોર્ટ લીધો અને સાહેબને બધી વાત કરી કે સાહેબ આની પાસે તો આમાં તમે જો ઊંડા ઉતરશો, મારી પાસે માહિતી છે તો મારી પાસે તો એટલું કદાચ સાચું ન બોલે, પણ તમે જો એમાં ઊંડા ઉતરશો તો આમાં ઘણું બધું ઉઘરાડું પોતે કરતો હોય એવું મને દેખાણો. એટલે સાહેબે અમે એવી રીતને ગોઠવું તો શનિવારે પણ એમને જે પૈસા માંગ્યા હતા એની પાસે તો 1000 રૂપિયા એમને આપ્યા અને આજે સવારે સોલંકી સાહેબ RR સોલંકી સાહેબની ટીમ દ્વારા આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું છે અને એમાં એ પકડાઈ પણ ગયો છે અને એમની પાસેથી પૈસા લે છે એ પણ એક સાબિત થઈ ગયું છે. એટલે મારું કહેવાનું એવું છે કે આવું રાજકોટની 18 વોર્ડમાં કે કોઈ પણ જગ્યાએ જ્યાં આવું રીતના થતું હશે એ હું બિલકુલ નહીં ચલાવું અને આમાં કોઈ પણ અધિકારી કે કોર્પોરેશન કે કોઈ રાજકીય વ્યક્તિ પણ આમાં મળેલી હશે બરાબર તો એ પણ હું ખુલ્લા પાડીશ.